પોલીસ સરકારી અધિકારીઓ તમને ભણવામાં સંવિધાન આવ્યું છે, તમે ન જાણો છો. અમને 10 તારીખ મળી છે હાઈકોર્ટમાંથી. પ્લીઝ અમે 10 તારીખ માટેનો અપીલ કરી જામનગરના સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગ પર ડીપી કપાત માટે ડિમોલિશન કરવા તંત્રની ટીમો જડબેસલાક બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. બીજી તરફ સ્થાનિકો પણ સેંકડોની સંખ્યામાં એકઠા થઈ જતા અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ તથા જનતા આમને સામને આવી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા સહિતના સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો તેમજ હાથ જોડી વિનંતીઓ પણ કરી હતી, પરંતુ તંત્ર અડગ રહ્યું હતું. વિરોધ કરનારાઓની અટકાયતની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આખરે મામલો વિનંતીઓથી ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો. કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા સહિતના પ્રદર્શનકારીઓની અટકાયત પછી તંત્ર દ્વારા તોડપાડની કામગીરી આગળ વધારવામાં આવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.